દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે તેમજ પક્ષીઓને બચાવવા માટે જનજાગૃતિ લાવવા કરુણા અભિયાનનું આયોજન વન વિભાગ, વિવિધ એનજીઓ અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું છે. કરુણા અભિયાન એ 10 જાન્યુઆરીથી લઈને 20 જાન્યુઆરી સુધી ચાલશે. કચ્છ જિલ્લામાં કરુણા અભિયાનની આગોતરી તૈયારીઓની સમીક્ષાને લઈને પૂર્વ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક આયુષ વર્માની અધ્યક્ષતામાં ભુજ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કરુણા અભિયાન દરમિયાન પક્ષીઓને સમયસર સારવાર આપીને જીવ બચાવવાને પ્રાથમિકતા સાથે જ જનજાગૃતિ માટેના વિશેષ પ્રયાસો વન વિભાગ દ્વારા કરવામાં આવશે. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ નાગરિકોને નહીં કરવા અપીલ કરી હતી. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીઓના વેચાણ સામે સર્ચ ઓપરેશન ચલાવી ઝુંબેશથી કડક કામગીરી કરવા તેમણે રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સને સૂચનાઓ આપી હતી. આ બેઠક દરમિયાન નાયબ વન સંરક્ષકે વેટરનરી ડોક્ટર્સ, એનજીઓ અને સેવાભાવી સંસ્થાઓનો સહયોગ, વન વિભાગના વિવિધ ડિવિઝનની ટીમો તેમજ કરુણા અભિયાન અંતર્ગત હેલ્પલાઇન તેમજ જનજાગૃતિના અભ્યાસો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઘાયલ પક્ષીઓને તરત જ સારવાર મળે જેથી તેમનો જીવ બચાવી શકાય તે રીતે કામગીરી કરવા શ્રી વર્માએ જણાવ્યું હતું. એનજીઓ અને સેવાભાવી સંસ્થાઓની સાથે મહત્તમ બર્ડ કલેક્શન સેન્ટર અને સારવાર કેન્દ્રો ખોલવા, દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા તેમજ સ્કૂલના બાળકોને કરુણા અભિયાન અંગે માહિતગાર કરવા બેઠકમાં જણાવાયું હતું. ઉલ્લેખનીય છે કે કરુણા અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લામાં આ વર્ષે 16થી વધારે બર્ડ કલેક્શન સેન્ટર ખોલવામાં આવશે. ઘાયલ પક્ષી વિશે નાગરિકો તરત જ સેન્ટ્રલ હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરી શકશે. આ સિવાય તાલુકા વાઇઝ હેલ્પલાઇન સેન્ટરને એક્ટિવ કરવામાં આવશે. કચ્છ જિલ્લામાં વન વિભાગ, વેટરનરી ડોક્ટર્સ, એનજીઓ અને સેવાભાવી સંસ્થાઓ સાથે મળીને 500થી વધારે લોકોની ટીમ કરુણા અભિયાન અંતર્ગત પક્ષીઓનો જીવ બચાવશે. મોબાઈલ મેડિકલ કિટથી ઘાયલ પક્ષીને ઘટના સ્થળે તેમજ કલેક્શન સેન્ટરના રૂટ દરમિયાન જ સારવાર આપી શકાય તે પ્રકારની વ્યવસ્થાઓ વન વિભાગ દ્વારા ઊભી કરાશે. करुणा अभियान गुजरात वन विभाग के स्तर से पिछले कई वर्षों से 10 से 20 जनवरी के बीच में ऑब्जर्व किया जाता है. इस वर्ष भी हर वर्ष की तरह करुणा अभियान मनाया जाएगा. बट इस करुणा अभियान का जो मेन उद्देश्य है वो ये है कि पक्षियों के प्रति जीव दया, जो उसके वेरी नेम करुणा से प्रस्तुत होता है, ज्यादा से ज्यादा लोग इस मुहिम में जुड़ें और इसे एक जन मुहिम बनाएं, ये हमारी सबसे अपील है. इसमें कुछ स्पेसिफिक चीजें हैं जो मैं लोगों से आग्रह करना चाहूंगा. एक तो उत्तरायण का ये समय जो आएगा तो जो पक्षियों को नुकसान पहुंचता है चाइनीज मांझे से, जब पतंग उड़ाते हैं तो चाइनीज मांझे का इस्तेमाल ना करें. उसके लिए सरकार की टीम जो है अनेकों जगह दरोड़ा भी पाड़ेगी, जिसकी वजह से जो ये इलीगल चाइनीज मांझा है उसको हटाया जाएगा. एट द सेम टाइम हमको ये भी सुनिश्चित करना है कि जो पक्षी घायल हैं उसकी हम वन विभाग को तात्कालिक जान करें ताकि उनको उचित सारवार मिल सके. तो कुल मिला के जब हम ये उत्तरायण की उज्जोड़ी इस वर्ष करें तो वो पक्षियों के लिए भी कोई नुकसान न पहुंचाए, ये हमारे एक जन आग्रह है. ભુજમાં પ્રોફેસર વખતસિંહજી જાડેજાની પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોફેસર જાડેજાએ કચ્છના ધરતી પર કન્યા કેળવણી અને આર્થિક રીતે નબળા વર્ગના બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમના આ સેવા કાર્યની યાદ કરી આજે ભુજ નગરપાલિકાના અધ્યક્ષ રશ્મિબેન સોલંકીની ઉપસ્થિતિમાં તેમની પ્રતિમાને હારારોપણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે આશાપુરા વિદ્યા સંકુલના આચાર્યએ જણાવ્યું હતું કે પ્રોફેસર વખતસિંહજી જાડેજાના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ સ્થપાયેલું આ સંકુલ આજે વટવૃક્ષ બનીને અનેક વિદ્યાર્થીઓને જ્ઞાન પીરસી રહ્યું છે. તેઓ શિક્ષણ જગતના સારથી અને સાચા અર્થમાં સવાયા કચ્છી તરીકે લોકપ્રિય હતા. ખાસ કરીને દીકરીઓના શિક્ષણ માટે તેઓ હંમેશા અગ્રેસર રહ્યા હતા અને તેમના આ અધૂરા સપનાઓને સાકાર કરવા માટે સંકુલના તમામ ટ્રસ્ટીઓ અને સ્ટાફ સભ્યો કટિબદ્ધ છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ કોઈએ દિવંગત પ્રોફેસર વખતસિંહજી જાડેજાના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને આગામી સમયમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વધુમાં વધુ શૈક્ષણિક સુવિધાઓ મળી રહે તેવા પ્રયાસો કરવાની નેમ વ્યક્ત કરી હતી. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં શિક્ષણ જગતના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો, શાળા પરિવાર, સ્ટાફગણ હાજર રહ્યા હતા. આજે 8 જાન્યુઆરી પ્રોફેસર વખતસિંહજી જાડેજા સાહેબ, જેમણે કચ્છની ધરતી પર આવી અને કન્યા કેળવણી માટે અને વિશેષ કરી અને પછાત અને નબળા આર્થિક પરિસ્થિતિવાળા માતા પિતા પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી શકે એ માટે એમણે ભેખ ધારણ કરેલી
આપણે બધા જાણીએ છીએ કે શિક્ષણના સારથી તરીકે એવા સવાયા કચ્છી બની અને એમણે કચ્છમાં આવીને કામ કર્યું. આજના તારીખે એમની પુણ્યતિથિ પ્રસંગે અત્યારે માં આશાપુરા વિદ્યા સંકુલ, જે એમના જ આશીર્વાદથી બનેલું છે, સ્થાપના થયેલી છે અને આજે વટવૃક્ષની જેમ વિકસેલું છે, ફેલાયેલું છે, એ પ્રસંગે નગરપાલિકાના અધ્યક્ષા શ્રીની હાજરીમાં એમનું હારારોપણ વિધિ કરવામાં આવ્યું. ભગવાન વખતસિંહ સાહેબના આત્માને જ્યાં પણ હોય ત્યાં પૂર્ણ શાંતિ બક્ષે અને વખતસિંહ સાહેબે જે કંઈ પણ શિક્ષણ માટે કાર્ય કર્યું છે, અમે સૌ સંકુલ વતીથી એ સંકલ્પ સાથે આગળ વધીએ છીએ કે એ કાર્યને વધુને વધુ ઉજ્જવળ બનાવી અને ભવિષ્યમાં જરૂરતમંદ વિદ્યાર્થીઓ વધુને વધુ એનો લાભ લે, શિક્ષણ ક્ષેત્રે આગળ વધે. ખાસ કરીને વખતસિંહ સાહેબની જે ઈચ્છા હતી કે બેન દીકરીઓ એ ભણી ગણીને ખૂબ આગળ વધે, એ જ ધ્યેય સાથે અમે કાર્યરત છીએ. પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને અમારા પર સદૈવ આશીર્વાદ ઉતારતા રહે. તોલાણી કોમર્સ કોલેજ મધ્યે NSUI ગુજરાત દ્વારા ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ગુજરાત પ્રદેશ NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીની ઉપસ્થિતિમાં NSUIનું સંકલ્પ ડ્રગ્સ ફ્રી કેમ્પસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં જોડાયા હતા. કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ દ્વારા કાર્યક્રમ માટે મૌખિક મંજૂરી આપવામાં આવી હતી અને જ્યારે કાર્યક્રમ કરવાનો સમય નજીક આવતા કોઈ અસામાજિક તત્વો અથવા રાજકીય દબાણ આવવાથી અચાનક NSUIના અભિયાનનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતું અને કાર્યક્રમ અટકાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં અડચણ ઊભી કરવાના તમામ પ્રયાસો હાથ ધરાયા હતા. તમામ અડચણો વચ્ચે NSUI ગાંધીધામ અને વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ વિદ્યાર્થીઓ દ્વારા શપથ લેવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તક શોભે ઝેર નહીં, આવો સૌ સાથે મળીને તોલાણી કેમ્પસને નશામુક્ત બનાવવાનું સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીધામ તાલુકાના કીડાણા ગામમાં આવેલી પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાના નવનિર્માણનું કામ લાંબા સમયથી અધવચ્ચે બંધ પડ્યું છે, જેના કારણે ગામની શિક્ષણ વ્યવસ્થાને ભારે ફટકો પડ્યો છે. શાળાનું મકાન અધૂરું હોવાથી ગામના નાના બાળકોને દૂર આવેલી અન્ય શાળાઓમાં ભણવા જવું પડી રહ્યું છે. આ સ્થિતિને કારણે વિદ્યાર્થીઓ સાથે વાલીઓને પણ રોજિંદી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત છતાં પ્રશાસન તરફથી કોઈ સ્પષ્ટ જવાબ મળતો નથી. જો તાત્કાલિક બાંધકામ શરૂ નહીં કરવામાં આવે તો વિદ્યાર્થીઓને શાળાએ ન મોકલવાની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે. ગ્રામજનોએ જણાવ્યું છે કે ગામના બાળકો ગામમાં નહીં ભણે તો ક્યાં ભણશે, એવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. હવે સરકાર અને સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી શાળાનું બાંધકામ પૂર્ણ કરવાની માંગ ઉઠી રહી છે. 6 મહિનાનો કીધું તો સ્કૂલ બની જશે. અહીંયા કામ ચાલુ છે છતાં પણ કામ બંધ કરાવ્યું છે. એમનું કારણ શું છે એમને ખબર નથી, એ અમને જાણકારી જોઈએ છીએ, એટલા માટે અમે આ કરીએ છીએ. આગળ જવાનું વિચારીએ છીએ અમે, કેમ કે હજી સુધી સર પણ કાંઈ જવાબ નથી દેતા અમને રજૂઆત અમે સરને કરી હતી. સરે કે અમારું આમાં કાંઈ નહીં આવ્યું, એ તમને બોલવું પડશે. અમારી સમસ્યા એક જ છે કે અહીંયા સ્કૂલ જે તોડી છે એ પુનઃ શરૂ થાય અને નવું બાંધકામ શરૂ થાય, એ જ અમારી એક સમસ્યા છે. હવે અમે છોકરાઓને ત્યાં ભણવા મૂકીએ છીએ, એનાથી અત્યારે 2 કિલોમીટર 2.5 કિલોમીટર દૂર છે, બરાબર. હવે બાળકોને હું દૂર મૂકીએ, હવે બાળકોની જવાબદારી કોણ લેશે? હું આવવા જવાની તકલીફ બધા વાલીઓને થાય છે. હવે અમારી એક એ જ એક વસ્તુ છે, સ્કૂલ અહીંયા શરૂ થાય કામ, નહીં તો અમે કોઈ પણ બાળકોને સ્કૂલ નહીં મૂકીએ, નહીં ભણાવીએ. એની જવાબદારી સરકાર અને પ્રશાસનની રહેશે. ભાઈ અમને ગામમાં નિહાર ખપે, અમારા છોકરા અહીંયા દસકવા અમને નથી પોહાર. તો અમને અહીંયા ગામમાં નિસાર ખપે, ગામનો છોકરો ગામમાં ભણે, બહાર ભણવા ન જાય. અમે છોકરા ભણતા હતા આ સ્કૂલમાં તૂટી ગઈ છે. હું 5-6 મહિના સુધી ભણાવ્યું, હવે એમની ફીસ પણ હું છકડાને દેવી પડે છે અને હું હવે કે છે ખાલી કરો. અમારે જ્યાં હતી હું જ સ્કૂલ જોઈએ છીએ. બધા છોકરાઓ ક્યાં જાય, ક્યાં વાલી જાય? આ ઠંડીમાં અમારે જંગલમાં મોકલવા પડે, કોણ એની જિમ્મેદારી લે છે? અમારે કામ ચાલુ હતું બંધ કેમ કરાવી? હવે આમને આમ કામ પડ્યું છે, પહેલા ચાલુ થયું, હવે બંધ કયા કારણે થયું? એનું કારણ શું છે? અમને લિખિતમાં જોઈએ. અમને શું કરે બંધ કરાયું એનું તમે કારણ કયો, નકા અમે જઈએ છીએ આગળ.
રાપર તાલુકાના બુટેકિયા ખાતે 108 સંત કુંભારામ બાપુની 25મી નિર્વાણ તિથિ નિમિત્તે કુંભારામ બાપુની જગ્યા ખાતે લાલાસરીના સનાભાઈ ભારાભાઈ રબારીએ માનતા લીધી હતી. માનતા પૂર્ણ કરવા રાપર વિધાનસભાના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાની પેંડા ભારોભાર તુલા કરવામાં આવી હતી. આ વેળાએ રાપર નગરપાલિકાના પ્રમુખ, રાપર તાલુકા ભાજપ પ્રમુખ, મહામંત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. માલી સમાજના સણવા વેરાઈ માતાજી મંદિર માટે ₹5 લાખ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ પોતાની ગ્રાન્ટમાંથી કુંભારામ જગ્યા બુટકિયા માટે ફાળવી હતી. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.